ભુજ એરપોર્ટ રોડ પર ફરી અકસ્માત. સ્ટ્રીટ લાઇટોની અપૂરતી વ્યવસ્થા સામે સવાલ. ભુજ એરપોર્ટ રોડ પર સ્ટ્રીટ લાઇટોની અપૂરતી વ્યવસ્થા વચ્ચે આજે ફરી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રોડ પર અંધારાની સ્થિતિ વચ્ચે છકડા અને આખલા વચ્ચે અકસ્માત થતાં છકડા ચાલક તેમજ આખલો બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત છકડા ચાલકને તાત્કાલિક ખાનગી વાહન મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્ત આખલાને ગૌ સેવા સમિતિના વાહન મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. એરપોર્ટ રોડ પર સ્ટ્રીટ લાઇટોની અપૂરતી વ્યવસ્થાને કારણે વાહન ચાલકોને રાત્રિના સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉ પણ આ માર્ગ પર અકસ્માતોની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે આજની ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે. રોડ પર પૂરતી સ્ટ્રીટ લાઇટો અને સલામતીની વ્યવસ્થા તાત્કાલિક ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એરપોર્ટ રોડ ઉપર ઓદોવનાની સામે હાલની તારીખમાં અત્યારે જે 8:30-9 વાગ્યાના આસપાસમાં એક નંદીનું એક્સિડન્ટ થયેલ છે. આના 20 દિવસ પહેલાં મેં પ્રેસમાં એક આપેલું કે લાઇટ વિશે જે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ કાંઈ કાર્ય થયું નથી ને હાલની તારીખમાં અત્યારે બીજું એક્સિડન્ટ પણ છકડાનું અને નંદીનું થયેલ છે. એક ભાઈ રિક્ષાવાળા છે તે હોસ્પિટલમાં દાખલ છે ને નંદીને અત્યારે સારવાર માટે લઈ ગયેલ છે. અમે નગરપાલિકાની બેદરકારીથી કોઈ પણ એરપોર્ટ જેવો એરિયા છે તોય પણ એક જાતની કોઈ પણ લાઇટ લાગેલ નથી એનામાં. જો અહીંયા લાઇટ નહીં લગાડવામાં આવે તો નગરપાલિકામાં સર્વ કોલોનીવાળા બધા ભેગા થઈને અમે આવેદનપત્ર આપીશું. મુકીમ અલીમન સમા, રહેવાનું ઉદોવના ગીતા કોટર. બારે નીકળ્યો અહીંયાથી રિક્ષા આવતો હતો. આ લાઇટની હિસાબે સમજી લો 8 દિવસ સુધી લાઇટ નથી નગરપાલિકા નાખતી. અવારનવાર આવા બનાવો બનતા હોય. આવી કોલોની છે, એરપોર્ટ વિસ્તાર છે, બરોબર. એનામાં લાઇટ ન નાખતા હોય તો પછી ક્યાં જવાનું એમ. હવે એ નહીં નાખે તો અમે આંદોલન કરશું નગરપાલિકામાં. એ બીજું શું કરીએ? અમે આ 5મું 8મું બનાવવું છે અત્યારમાં. 15-20 દિવસમાં ગાયો મરી જાય, માણસો આવી જાય, એમને આ રોડ ક્યાંથી ખાંચો નથી દીધો કોલોનીમાં કે ક્યાંથી ટેપવાનું કે કેમ એ રોડ નથી દીધો. આજ દિવસ સુધી અમારી પૂછા નથી કરતા નગરપાલિકા. રોડ ઉપર લાઇટ કપે, એરપોર્ટ વિસ્તાર છે, એનામાં લાઇટ જરૂરી છે. રાત વરાત કોઈ માણસ નીકળે તો ગાડી લઈ લે. આવી રીતે બનાવ બનતા હોય અવારનવાર, તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્ર. અમે કેટલો રજૂઆત કરી છે. આગળ હમણાં જોગીભાઈ દીધો હતો, 15 દિવસ નથી થયા બનાવ બન્યો હતો, તો 8 દિવસ સુધી પૂછા નથી કરતો તંત્રને. અમે હવે નહીં કરે તો અમે આંદોલન કરશું. હું નગરપાલિકામાં જઈ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો: ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ,
9221870713 022 6674 7625 મારુતિ ચોગડે 99308 64095 વેબસાઇટ www.thebombasteel.com અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.